મનસુખ સાગઠિયા કોર્ટ પરિસરમાં પરિવારને વિડીયો મળ્યો હોવાની વિગતો મળી રહી છે। ગેમ ઝોન અગ્નિકાંડનો આરોપી મનસુખ સાગઠિયાએ પરિવાર સાથે વાતચીત કરી। કોર્ટમાં તારીખ સમય મનસુખ સાગઠિયાએ પરિવાર સાથે મુલાકાત કરી હોવાની વિગત છે। પરિવાર સાથે મુલાકાતનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અહીંયા સવાલ ઊભા થાય છે। વિડીયોમાં પરિવારના સભ્યો સાથે વાત કરતો નજરે પડ્યો મનસુખ સાગઠિયા અને જ્યારે હવે પોલીસની કામગીરી સામે સવાલ અહીંયા ઊભા થાય છે। સાગઠિયા માટે શું અલગથી નિયમો છે તે એક સવાલ અહીંયા થઈ રહ્યો છે, પરંતુ એ વિડીયો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કોર્ટ પરિસરમાં પરિવારને સાગઠિયા મળ્યો હતો। તો ગેમ ઝોન અગ્નિકાંડનો આરોપી મનસુખ સાગઠિયાએ પરિવાર સાથે વાતચીત કરી હતી અને શું સાગઠિયા માટે નિયમો અલગ છે, પોલીસની કામગીરી ઉપર અહીંયા રીતસરના સવાલ ઊભા થાય છે। એ વિડીયો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પરિવારજનો પણ ઉપસ્થિત છે, તેમની સાથે ચર્ચા ચાલી રહી છે। કોર્ટમાં તારીખ સમય મનસુખ સાગઠિયાએ પરિવાર સાથે મુલાકાત કરી, જો કે આ મુલાકાત અયોગ્ય છે। પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થાય છે અને સાગઠિયા માટે શું અલગ નિયમ છે તે સવાલ અહીંયા ઊભો થાય છે। સંવાદદાતા રોનક મજીઠિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, શું સાગઠિયા માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે કે શું કોર્ટ પરિસરમાં પરિવાર સાથે મુલાકાત કરી? 27 લોકોને ભરખી જનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે ઘટના હતી તેનો જે મનસુખ સાગઠિયા છે, આરએમસી નો પૂર્વ ડીપીઓ, તે મુખ્ય આરોપીઓમાંનો એક આરોપી ગણી શકાય, કારણ કે તેણે જ આકાડા કાન કર્યા હતા અને તેના લીધે આખો આ ટીઆરપી ગેમ ઝોન આખો હતો તે ચાલી રહ્યો હતો ગેરકાયદેસર રીતે। હવે તે કોર્ટની કાર્યવાહી સતત ચાલી રહી છે ને ગત શુક્રવારે જ્યારે કોર્ટમાં તેને રજૂ કરવામાં હતો ત્યારે કોર્ટમાં જે સુનાવણી થાય તેની પહેલા જ જે સાગઠિયા છે તેમના પરિવાર સાથેના વિડીયો છે તે વાયરલ થયા હતા ને ખાવા પીવાની વસ્તુ પણ તેમને નાસ્તો પણ કરવામાં આવ્યો હતો હિયરિંગ શરૂ થયા પહેલા। જે કેદી પાર્ટી છે જે કોર્ટમાં જેને રજૂ કરવાનો હોય છે મનસુખ સાગઠિયાને, તેની કામગીરી પર પણ સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। વિડીયો જે સામે આવી રહ્યો છે એમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે તેમના પરિવારજન સાથે સાગઠિયા બેસીને વાત કરી રહ્યો છે, ખાવા પીવાની વસ્તુ પણ તેને આપવામાં આવી રહી છે। એટલે કે જે પોલીસ છે, કેદી પાર્ટી છે, તેની કામગીરી પર પણ ચોક્કસથી સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે। બિલકુલ, આભાર રોનક। તો જે રીતે આ વિડીયો સામે આવ્યો છે ત્યારે પોલીસની કામગીરી સામે ચોક્કસથી સવાલ ઊભા થાય છે।